સસ્તા સોનાના નામે ઠગાઈ કરનાર ભુજના ચીટરો સામે પશ્ચિમ કચ્છ એલસીબીની વધુ એક કાર્યવાહી. ભુજના ગાંધીનગરમાં રહેતા 3 સગા ભાઈઓ સામે ગેંગ બનાવી સસ્તા સોનાની નામે ચીટિંગ કરતા ગુના આચરવાનો ગુનો નોંધાયો. છેલ્લા 10 વર્ષમાં આ ત્રણેય ભાઈઓએ છેતરપિંડી કરી 1,23,00,000ની બેનામી મિલકત ફસાવી લીધી હતી. તંત્ર દ્વારા અસામાજિક તત્વોની યાદી બનાવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. આરોપી જુસબ કક્કલ, હુસૈન કક્કલ, દિલાવર કક્કલ ત્રણેય ભાઈઓ સસ્તા સોના અને લોકો સામે ધાક ધમકી અને જમીન પચાવી પાડવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હવે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જે માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલી છે અને એ ઝુંબેશના અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા ખાસ કરીને આ બાબતે ઝુંબેશ કરવા માટે તમામ પોલીસને તાકીદ કરવામાં આવી, સૂચનાઓ આપવામાં આવી અને એ અનુસંધાનમાં અત્રેના જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે 3 આરોપી છે જુસબ વલી મોહમ્મદ કાકલ, હુસૈન વલી મોહમ્મદ કાકલ અને દિલાવર વલી મોહમ્મદ કાકલ, આ 3ની વિરુદ્ધમાં 2002ની સાલથી એ લોકો ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા. એમાં ધાક ધમકીથી લોકોની પાસે પૈસા પડાવવા, પછી લોકોના જમીન પચાવી પાડવી, પછી સોનાની લાલચ આપીને પૈસા લેવા અને પછી કાં તો સોનું નહીં આપવાનું ત્યાં પછી ડુપ્લિકેટ સોનું આપવાનું. એટલે એ પ્રમાણેના ગુનાઓ એમની વિરુદ્ધ દાખલ થયેલા હતા. જુસબના વિરુદ્ધમાં 8 ગુના દાખલ થયેલા હતા, હુસૈનના વિરુદ્ધમાં 3 અને દિલાવરના વિરુદ્ધમાં 8 ગુના દાખલ થયેલા હતા. એટલે જે આધારે એમની પર વોચ રાખવામાં આવી, એલસીબીના પીએસઆઈ શ્રી જેઠીને આની તપાસ સોંપવામાં આવી અને એમણે એમની પર વોચ રાખી અને પછી એમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા એમની ઇન્કમ વધારે જણાઈ આવી. એટલે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું અને રિયલમાં એમની જે કાયદેસરની ઇન્કમ હતી એના કરતા ત્રણેયની ભેગી થઈને જુસબની 55 લાખથી વધારે, હુસૈનની 67 લાખથી વધારે અને દિલાવરની 60,000થી વધારે ઇન્કમ આ લોકોને જણાઈ આવી. એટલે ટોટલ કુલ 1,23,00,000થી પણ વધારે એ લોકોની ઇન્કમ જણાઈ આવી, એમની ઇન્કમ કે જે પ્રોપર્ટી હોય. એટલે એ બાબતે એ લોકોની વિરુદ્ધમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ અંગેનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે.